પપ્પા નાના કરું પપ્પા આય પપ્પા આ પપ્પા નાના કરું પપ્પા નાના નહીં કરે એ તો જો ઉપર બોલ આકાશ લોકેશન મેં બ્લોગર 55 ની અંદર નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? મજામાં હશો? સ્વાગત છે. આજે હું તમને એવી જગ્યા લઈ આવ્યો છું જ્યાં જે સરસ મજાનું એક હરસિદ્ધિ માતાનું મંદિર છે અને આ મંદિરની સાથે માતાજીના દર્શન તો છે પણ સાથે સાથે કુદરતના પણ સરસ મજાના દર્શન થયેલા છે. તો હું તમને આજે વ્લોગની અંદર બતાવું તો તમે મારા વ્લોગની અંદર બન્યા રહેજો. સરસ મજાનું સૌંદર્ય છે અને આ સૌંદર્યની સાથે જ્યારે માતાજીના દર્શન અદ્ભુત થાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ માતાજીનું મંદિર ક્યાં આવેલું છે. તો હું તમને કહું કે મહીસાગર જિલ્લાની અંદર સંતરામપુરથી લુણાવાડા રોડ પર જતાં આ અદ્ભુત એક મંદિર આવેલું છે અને આ મંદિરનું આસ્થાનું એટલું બધું છે કે જ્યાં હરસિદ્ધિ માતાનું જે મંદિર છે એવું કહેવામાં આવે છે કે હરસિદ્ધિ માતા ઉજ્જૈનથી અહીં પધાર્યા હતા અને એમની અહીંયા મૂર્તિ બિરાજમાન થયેલી છે. તો બન્યા રહેજો બ્લોગ્સની અંદર, હું તમને બતાવું અને માતાજીના દર્શન પણ તમને કરાવું. તો બ્લોગ્સની અંદર બન્યા રહેજો અને ગમે તો તમે લાઈક, કોમેન્ટ અને શેર પણ કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો બન્યા રહેજો બ્લોગ્સની અંદર, હું તમને આખું લોકેશન બતાવું. સરસ મજાનું એક અદ્ભુત મંદિર છે. સંતરામપુરથી લુણાવાડા જતા મેન રસ્તો છે અને મેન રસ્તાની આગળથી અહીંયા એક ફાટક આવે છે અને એ ફાટકની સામે જ એક સરસ મજાનું હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે જે તમે જોઈ શકો છો. હરસિદ્ધિ માતાનું મંદિર છે અને મંદિરની બહાર એક બોર્ડ લાગેલો છે. એ બોર્ડ જોશો તો આપણને અહીંયા હરસિદ્ધિ માતાનો એક મેન પ્રવેશ દ્વાર મળે છે. આ પ્રવેશ દ્વારની એકદમ એક્ઝેક્ટ સામે જોતા આ છે મંદિર હરસિદ્ધિ માતાનું અને તમે જોયું અહીંયા કે માતાજીની જે મૂર્તિ છે સરસ મજાની સુંદર, મનને મનોહર કરે એવી. મુખ્ય માન્યતા મુજબ માં હરસિદ્ધિ મૂળ ઉજ્જૈનના છે અને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યમાં હરસિદ્ધિના પરમ ભક્ત હતા અને સંતરામપુરના રાજવી પરિવારના પૂર્વજો પણ હરસિદ્ધિ માતાના અન્ય ઉપાસક હતા. એવું કહેવાય છે કે સંતરામપુરના રાજાની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા અને તેમની સાથે આવવાનું વચન આપ્યું હતું. ગાદી અને વાસુની માન્યતા લોકવાયા મુજબ માતાજી જ્યારે ઉજ્જૈનથી અહીં પધાર્યા ત્યારે તેમણે શરત રાખી હતી કે પાછળ વળીને જોશે નહીં અને સંતરામપુરના પહાડ પર જ્યાં માતાજીએ પ્રથમ વિશ્રામ કર્યો, જ્યાં રાજાએ પાછળ વળીને જોયું ત્યાં માતાજી સ્થાયી થઈ ગયા. આજે પણ સંતરામપુરમાં બે મુખ્ય સ્થાન છે. નીચેનું મંદિર વાસુ જ્યાં માતાજીની ગાદી માનવામાં આવે છે, પહાડ પરનું મંદિર જ્યાં માતાજી સ્વયં બિરાજમાન છે. સંતરામપુરના રાજવી પરિવાર સાથે સંબંધ સંતરામપુરના રજવાડાના સ્થાપકો પરમાર વંશના રાજપૂતો અને ઉજ્જૈનથી આવ્યા હોવાનું મનાય છે. પરમાર વંશના કુળદેવીમાં હરસિદ્ધિ છે. જ્યારે રાજાઓએ પહાડોની વચ્ચે આ નગર વસાવ્યું ત્યારે સૌથી પહેલાં પહાડની ટોચ પર માતાજીની સ્થાપના કરી જેથી માતાજી આખા નગરની રક્ષા કરી શકે. આજે પણ રાજવી પરિવાર દ્વારા ખાસ ઉત્સવમાં પરંપરાગત પૂજા અર્ચના કરવામાં આવે છે. બ્રાહ્મણવાળી માતા હરસિદ્ધિ માતા સાથે જોડાયેલી એક કથા એવી પણ છે કે જ્યારે કોઈ આક્રમણકારોએ મંદિર પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હોય ત્યારે માતાજીએ ભ્રમરાનું ધારણ કરીને સૈન્ય પર હુમલો કર્યો હતો અને મંદિરની રક્ષા કરી હતી. આ જ કારણ છે કે ઘણા ભક્તો તેમને ભમરવાળી મા તરીકે પણ ઓળખે છે. મંદિરની વિશેષતા મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં ઊંચા પહાડો પર આવેલું છે. આ મંદિર સરસ મજાનું મંદિર છે. નવરાત્રિમાં મેળો પણ ભરાતો હોય છે અને ત્યાં અત્યારે એક સરસ મજાનું સૌંદર્ય છે, તળાવ છે અને ત્યાં રાજવી પરિવારની એક સરસ મજાની હોટલ છે અને બહુ મસ્ત લોકેશન છે. તમે એકવાર જરૂરથી ફરવા આવો, મજા આવશે અને ફરવા આવો ત્યારે ખાસ કરીને
સાંજના સમયે આવો, તમે 4 વાગ્યા પછીના સમયે આવો. બહુ જ મસ્ત શાંત વાતાવરણ છે અને તમારા ફેમિલી સાથે તમે આરામથી બેસી વાતો કરો. તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે, મજા આવશે. તમે બધા જોશો કે પાછળ સરસ મજાનું બેકગ્રાઉન્ડ છે અને એ બેકગ્રાઉન્ડ સંતરામપુરની અંદર આવેલું છે, જે હરસિદ્ધિ માતાનું મંદિર છે. ત્યાં સામે એક તળાવ આવેલું છે, એ તળાવનું બેકગ્રાઉન્ડ છે. પાછળ જે બિલ્ડિંગ જેવું તમને કંઈક દેખાય છે એ છે રાજાની હોટલ છે, સરસ મજાનું છે. તો જોઈએ આપણે આ મિત્રો, પેલું જે સામે જે તમને દેખાય છે ને, જેને આપણે જોરાવર વિલાસ તરીકે ઓળખીએ છીએ, આ મહેલ એ સંતરામપુરની એક ઓળખ છે, જેનું નિર્માણ 1926માં મહારાણા જોરાવરસિંહે કરાવ્યું હતું. હાલમાં આ મહેલનો એક ભાગ હેરિટેજ હોટેલ તરીકે ઓળખાય છે, જ્યાં રાજવી પરિવાર પોતે મહેમાનોનું સ્વાગત કરે છે. આ મહેલનું નિર્માણ 1926માં મહારાણા જોરાવરસિંહે કરાવ્યું હતું. આ મહેલની ખાસિયત એ છે કે ગૌથિક શૈલીમાં બનેલો છે અને ત્યાં કોતરણી અને થાંભલા ખૂબ જ મસ્ત કરેલા છે. જોરાવર વિલાસની ચારે બાજુ અરવલ્લીની પહાડીઓ અને સૂકી નદીનો નજારો છે. અહીંની શાંતિ અને પ્રકૃતિ ખરેખર અદ્ભુત છે મિત્રો. જો તમે અહીંયા આવો તો ખરેખર મુલાકાત લેજો. ઇતિહાસ પ્રેમ હોવ અથવા ફોટોગ્રાફીના શોખીન હોવ તો એકવાર ચોક્કસ અહીંયા આવજો અને મુલાકાત લેજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો ભૂલતા નહીં. કેવો લાગ્યો કોમેન્ટની અંદર જરૂરથી મને જણાવો.